એ જિગ્નિશા પટેલે તો આજ નગરપાલિકાની અંદર બગડાટી વગાડી દીધી. કોઈ ભાજપને પ્રશ્ન પૂછે ને તો ભાજપ કરતા જે ભાજપના દલાલો હોય ને એના બળતરા વધારે થાય છે. એવો જ આ વિડીયો છે. નગરપાલિકાની અંદર જિગ્નિશા પટેલ દલિત સમાજના પ્રશ્નો લઈને ગયા અને કેવી માથાકૂટ થઈ એ તમે વિડીયોની અંદર જુઓ અને બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. બીજો કોઈ માથાકૂટ એના માટે મુદ્દો હતો એ તો સાંભળ્યો જ નહીં. વાં છે એમાં પાંદડું પડ્યું છે, પાણો પડ્યો છે, પાણી ભરાણું છે. તો જુનાગઢમાં રહે છે તો જુનાગઢના વિડીયો અરજી તો આપી દીધી. મૂળ મુદ્દાની અરજી આપી જાય છે ભાઈ. બસ તો વાત પૂરી. રજૂઆત સાંભળી લીધી તમારી. એ મુદ્દાને મૂકો બાજુએ અને ગામના વા પ્રશ્નો છે, ઓલો પ્રશ્ન કરું ને ભાઈ. અહીંયા નગરપાલિકામાં ન કરું તો ક્યાં કરું? પ્રશ્ન અહીંયા નગરપાલિકામાં ન ઉઠાવું તો ક્યાં ઉઠાવું? તમારે ત્યાં આવવાનું છે ઉઠાવવા? પ્રજાને ખબર નથી. તમારી ઘરે આવવાનું છે ઉઠાવવા ભાઈ. હે? પ્રશ્ન નગરપાલિકાના પ્રશ્ન નગરપાલિકાની ઓફિસે ન કરું, તમારે ઘરે આવું કરવા? કોની? મારી ઘરે આવો. હું કામ આવું? તમારી રજૂઆત કરવા આવું. વાત કરો છો. રજૂઆત કરવા ગમે ત્યાં આવો. નગરપાલિકામાં ઉઠાવવાના હોય, તમારે ઘરે ન આવવાનું હોય, એમ જ સમજાવું છું. તમે કયો છો અમારી ઘરે આવો. મહેરબાની કરી ઉશ્કેરવાનું રહેવા દેજો. તમે ચાલુ કર્યા બધા લઈ લઈને. તમે મૂળ પ્રશ્ન મૂળ પ્રશ્ન લઈને જઈ હતા. કરવા દો ને બધું સાંભળી લે. પ્રશ્નમાં અહીંયા રજૂઆત કરવા જઈ હતા. યુસુફભાઈ, એક મિનિટ. હું ગોંડલનો નાગરિક છું. તમારી પાસે નગરપાલિકાનું શું મુદ્દો છે? નગરપાલિકાનો તમારી પાસે શું? નગરપાલિકા સંકલન સમિતિનો સભ્ય છો? જી છે. એટલે સમજીને બોલજો. પૂછું છે ભાઈ. નો આવું. ભાઈ ધમકી આપો. એનો જવાબ આપું છું. તમને જવાબ આપું છું. આપણે ધમકી આપવાની જરૂર નથી. તમને પૂછ્યું છે. ધમકીની વાત ન કરો જરાય. એને જવાબ આપું છું. તમે આવી રીતે વધારે વાત કરશો. જવાબદાર હું નાગરિક છું ગોંડલનો. પણ તમને પૂછ્યું છે. તમને જે અધિકાર છે એમને જવાબ દેવાનો અધિકાર છે. તમારી પાસે શું હોતો છે? ભાઈએ પૂછ્યું છે ખાલી. અમને વાલ્મીકી ને હરિજનો ને અમને કઈ અધિકાર છે કે